નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ઓક્ટોબર 25. તમારા લક્ષ્ય અને ધ્યેય જેટલા ઊંચા હોય તેટલું વધુ સારું. પોતાની જાતને કોઈએ મર્યાદાથી બાંધો નહીં. માત્ર એટલું સમજી લો કે તમે જે કંઈ કાર્ય કરવા તત્પર થાઓ તે પૂર્ણપણે સિદ્ધ કરી જ શકશો, કારણ કે તમે તમારી સહાય અને શક્તિ મારામાંથી મેળવો છો અને પરાજય કે નિષ્ફળતા જેવી તો કોઈ બાબત છે જ નહીં. જેના પર મારી મહોર લાગેલી છે તે સફળ જ થાય અને તેમાંથી ઉત્તમોત્તમ પરિણામ જ આવે. એટલે તમારી ચેતનાને ઉચ્ચ ભૂમિકાએ રાખો, સમગ્ર જીવન સાથે સૂર મેળવો અને અતિ અદ્ભુત પરિણામો નિહાળો. પણ જ્યાં સુધી તમે તમારી અંદર રહેલા સર્વોચ્ચ શુભ સાથે તાલ ન મિલાવો, જે કંઈ ચાલી રહ્યું છે તેમાં મુક્તપણે વહી ન શકો અને તમને પકડી રાખનાર બધી બાબતોમાંથી બહાર ન નીકળી શકો, ત્યાં સુધી તમે આ પરિણામોની અપેક્ષા ન રાખી શકો. જીવનમાં એવી ઘણી બાબતો છે જે તમને તમારા ધ્યેય સુધી પહોંચતા અટકાવે. એ બધું બાજુએ ખસેડી દો અને એક ક્ષણ માટે પણ નિષ્ફળતાનો વિચાર ન કરો. માત્ર એટલું સમજી લો કે તમે સફળ થઈ શકો છો અને થશો જ, અને તમે જે કંઈ કામ હાથમાં લો તેમાં તમને સફળતા જ મળશે. આપનો આજનો દિવસ શુભ રહે.